જય માતાજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આજનું નવા બ્લોગમાં। તો કેમ છો બધા? મજામાં? તો મજામાં હશો। તો ફરી વાર આપણે તમારા માટે લઈને ગયા છે મસ્ત મજાનો બ્લોગ। તો પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વિડીયોને આગળ શેર કરો, જેથી કરીને પણ તમે દરરોજ નવા વિડીયો જોઈ શકો અને આપણી ચેનલમાં ડેલી માટે નવા વિડીયો આવતા રહે। તો જો આ બધો આવો નજારો છે હાલ। વાદળ સડ્યા છે, સુરજ દાદા ઉજ્જૈન આવી જશે। સુરજ દાદા આકાશ તરફ પ્રયાણ કરી જશે ને આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખીએ। જો વરસાદ આવે એટલે ધરતી લીલીછમ થઈ જાય। જો વરસાદ પડે ને ગમે એવી જગ્યા હોય ને ગમે એવી, તો વરસાદ પડે એટલે એકવાર તો લીલું થાય જ ત્યાં। જો વરસાદનું પાણી એટલું અમૃત જેવું આવે કે ગમે એવી જગ્યાએ વરસાદ પડે ને તો ત્યાં લીલું થવું જ પડે, ત્યાં વનસ્પતિ ઉગે જ ગમે એવી જગ્યા હોય તો। એટલે તો કહે છે કે વરસાદ વગર કોઈ હોતું નહીં। તો ખેડૂતો માટે વરસાદ એક મહત્ત્વનો ભાગ છે, અને વરસાદ ના આવે તો ખેડૂતોનું પાકમાં પણ બરાબર થતું નહીં। એટલે વરસાદ આપણા માટે બહુ જરૂરી છે। અને મારા ડેલી નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરીને વિડીયોને આગળ શેર કરજો, જેથી કરીને આપણા નવા વ્લોગ તમે ડેલી જોઈ શકો। જય માતાજી।